કચ્છ યુનિવર્સિટીમાં એનએસસી માન્યતા માટે આવેલ બેંગ્લોરની ટીમને યુનિવર્સિટીના કુલપતિ સહિતના અધિકારીઓ ગેરમાર્ગે દોરી યુનિવર્સિટીની ખામીઓ અને ગેરરીતિ છુપાવી રહ્યાના આક્ષેપ મુદ્દે કોંગ્રેસ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી। કોંગ્રેસની રજૂઆત પ્રમાણે કચ્છ યુનિવર્સિટી દ્વારા ખોટા રિપોર્ટના આધારે એનએસસી અને યુજીસીની ટીમ કે જે ગેરમાર્ગે દોરવામાં આવી હોય તેવા આક્ષેપ કરવામાં આવ્યા હતા। આજે કોંગ્રેસ દ્વારા યુનિવર્સિટી ઉપરાંત બેંગ્લોરની આવેલી એનએસસીની ટીમના સદસ્યોને પણ રજૂઆત કરવામાં આવી હતી। આ ટીમને રજૂઆત કરવા માટે અમે છેલ્લા અઠવાડિયાથી નેક બેંગ્લોરને સતત અમે મેલ દ્વારા કોમ્યુનિકેટ કરતા હતા। ગઈકાલે બપોરે નેકની ટીમ અમને મેલ આવેલો છે કુલપતિ અને રજિસ્ટ્રારને કે આ લોકોને તમે અગ્રતા તમે સાંભળો, એમનો જે કંઈ પ્રશ્ન છે રજૂ હતો, પણ અમારા માટે આજે કમનસીબી છે અને હું તો કહું છું આજનો દિવસ કચ્છના શિક્ષણ જગત માટે કાળો દિવસ છે કે અમે લોકશાહી ઢબે માત્ર એક આવેદન પત્ર રૂપે રજૂઆત કરવા માટે અમે 5 શિક્ષણવિદો રજૂઆત કરવા જોઈએ ત્યારે ભુજની પોલીસે અમને અહીંયા યુનિવર્સિટીના મેન ગેટ પાસે જ અમે અટકાવી દીધા છે।